તમે ઘેર રહેજો હો, હું હાલ જ આપણે હપ્તો કરવા જવાનું. હો હાલ જ નીકળો પાછું. એ હાર હડે હપ્તો ઉઘરાય વગર આપવું ને એ મહિનો ઉપર થવા હપ્તો ઉઘરાય વગર આપવું જ ના. આપડે આજ હપ્તા ઉઘરાય વગર આબાર ના યાર. કેટલો ટાઈમ થઈ ગયો યાર. હપ્તા હપ્તા કાઢ્યા છે. 2 ગાડીઓ લઈ જા યાર. એક લઈ જા તો ઠીક છે. 2 ગાડીઓ લઈ જા. 2 ગાડીઓના હપ્તા ઠઠ્યા. હાલો હાલો આજ લીધા કે ના આપો? હા હા પેલા કાકા ક્યાં આવે? હવે પેલા ભાઈનું આપણે નોમ ભરે છે. નોમ જોવું પડશે. શું છે? ધનાજી પ્રતાપજીનું ઘર છે બાજુ છે? આ બાજુ છે. આ બાજુ આગળ હેડ્યા છો એટલે ઓડી આવશે. હા હા ઈ કણ રહેશે. ધનાજી પ્રતાપજી. હા ધનાજી ભાઈ છે. બે ભાઈ છે. ધનાજી પ્રતાપજી. હા બરાબર બરોબર. પટીજો તે ધનોજી પ્રતાપજી ઈ કણ છે? હા ઈ બાજુ રે. તમે જોયું છે? તમે જોયું? ના આપણે હોવા જોયેલું હોય. આવશો ભેગા? ના આપણે મારે બજાર જાવું થોડું કોમ હે કે એટલે. હા તો આ બાજુ જ છે કે? હા એ બાજુ જ છે. બરાબર બરાબર. હો તો મારો ડખો છે બાઇક ના હપ્તાનો. બાઇક ના ડખા બાઇક નો હતો એમ ને? હા હપ્તા 2 વાંચી. બે હપ્તા બાઇક 2 નવા લઈ જાય યાર. હા ક્યાં રસ્તા જાવ? કઈ રસ્તા છે હોય તો? ક્યાં રસ્તા સીધા સીધા? ઓ સીધા સીધા. તો કોક તો ડખો છે સાહેબ. તો ડખો લાગે. હા દિનેશભાઈ. હા સાહેબ. આ તો 3 રસ્તા છે હોય તો હવે આપણે ક્યાં રસ્તા જવાનું? એટલે કાળો આ બાજુ રસ્તો તો કીધો છે યાર. સીધા સીધા કીધું પણ 3 રસ્તા યાર. ના ના સીધા સીધા જવાનું કીધું આપણે. હાઉ સીધા કામ કરો. ઉભા રહો. પેલા ભાઈ આવે તો આપણે પૂછી લઈએ. હેડો. હારું આવે છે. હા આવે તો પેલા કાકો આવેલા હે. હા પૂછીએ. જાવ દે છે પૂછીએ આપણે. ક્યાં ગામના છો ભાઈ? આપણે પેલા સરનામું આલું. હું તમારે સરનામું આલું. બરોબર બરોબર. પ્રતાપજી ક્યાંક બકરામ હતું યાર. ઉભા હું જોઈ લો હાલ જ યાર. મારું નામે ભૂલી જવરાય. કેટલા યાર ખાતા કેટલા યાર અમાર આપણે 2 લઈ ગયા છે. આપણે નહીં યાર. હા ધનાજી પ્રતાપજી એનું ઘર ચી બાજુ આવ્યું હોય? તો હામી ઉડી રહેતા હોય યાર. હપ્તા યાર ભરે ના યાર. કેટલા 5 હપ્તા બાકી યાર. એવું છે એમ? હા તો તમે પેલા શોરૂમ વાળા છો ને? હા એરિયા જ છીએ. શોરૂમ વાળા જ છીએ. તમે અમે આતા ને યાર. તમે કરો છો? અમન તો તમે જો આલ્યો. અમન તો કે તમે લઈ જાવ. તમને ના હાલ્યો પણ યાર યાર જે લઈ જાય એને તો હમણાં રસ્તો બતાવો. તમે જાય તો 5 મહિના છે જતા રહ્યા છે. જો જ્યાં ઈ તો દેહમાં જતા રહ્યા. તારી લોચો મારે યાર. તમે તો યાર કોકે યાર ચો છે યાર. કોકે યાર તમને કહું ખરા. હા પણ મારું નામ ના હાલતા. હા કોકે ના કહો. અરે તમારું નામ મારે લેવું જ ના. તમે ખાલી બતાવો યાર. બાજુમાં છે ને પેલી ઉડી રહી અહીં રે ને એ રસ્તે હેડી જવાનું. આગળ એક રસ્તો આવે ને વાટી જવાનું. બરાબર એટલે અહીંયા જાય. મારું નામ ના હાલતા. અરે તમારું નામ બિલકુલ ના આવે યાર. બે ભેગો ભાગ રાખ્યો. બે ભેગા જ છે ને? બે ભેગા જ છે. આયા હતા બે ભેગા જ આયા હતા અહીંયા બાઈક લેવા. બરાબર બે ભેગા જ રહે છે. પાડો ના લેવા કે હપ્તા ઉઘરાતા ખબર જ છે. તમે હાલત જોઈ લઈએ. ઓ ધનુજી આપણે બાઈક લાયા હતા નવું. અલ્યા આપણે બાઈક તો વેચી માર્યું યાર. હા તો શું કરશો હવે? નહાવાળી કરો. હા નહાવાળી એક કામ કરો. આપણે તમે સંપાઈ જાઓ. અમુક કહું કે કાકો પેલા
ધનોજી બહાર ગયા છે એમ કહું હિમ કરો કહો હા હિમ કરો એમ કહું પછી તમને પકડશે કઈ યાર એ તો હા તમે ઈયોને વાતે વાળો હા હું ચીડીથી નામ નાહી દઉં તમે પછી મને વાતે વાળી નામ નાહી દઉં તમે ના ના બરોબર છે હિમ કરીને જાણે તો પછી હું બધું કૂટી નો હોય હા તમે કૂટો મોટી મોથી બહાર નીકળી જાઓ તમે સપી જો મોથી નીકળી જાઉં એ આવાજ છે પેલા તમે જલ્દી જો યાર પ્રતાપજી ઓ પ્રતાપજી હા હા અરે ભાઈ તમે આમ કરો છો યાર તમે બધા ટાઈમ સર ભરતા કેમ નહીં યાર જનાબ તો બાઇક લો યાર શું બાઇક આપણે યાર બાઇક યાર સ્પ્લેન્ડર નું બાઇક યાર તમે કેમ એમ કરો છો યાર ચોમતી યાર ચોપડી એ મારો બધું આ તો તમે હો ને યાર આ તો મારે તો હલવાવાનો નથી હોવા ઓગળે એ તો વાંધો નહીં જો યાર અમોલ છેલ્લું ધનાજી પ્રતાપજી યાર આ બે ભાઈ તમે લઈ જાઓ બે સ્પ્લેન્ડર બાઇક લઈ જાઓ યાર 70,000 રૂપિયા ખર્ચો અરે હા તમારે 5,000 નો હપ્તો છે મહિને યાર તો મહિનો થયો અલા મહિનો ને 5 મહિના થાવા યાર એક હપ્તો જ આવ્યો ને યાર તમે કેમ કરો યાર તમે તો યાર હપ્તા ભરતા નહીં યાર હપ્તો તાણા ભરો ના 5 મહિના થયા હી અલા મને તો યાર બાઇક વેચી મારે યાર તારીખ બતાવો કે યાર અલા તારીખ બતાવી યાર હું હાલ જ બતાવી યાર તમે યાર જુઓ ઓબળે તો આ તારીખ બતાવજો મને હાલ જ જુઓ તમે જોજો એ આ તારીખ છે તમારી હા બરોબર છેલ્લા 5 મહિના થયા યાર 5 મહિના થયા યાર તમે હપ્તો યાર ટાઈમસર ભરતા ના હતા અને ધનોજી ચો જતા ધનોજી તો બહાર ગયા એટલે બહાર ચો છે યાર હપ્તો તો કોણ ભરશે યાર બાગન તો 1 રૂપિયો નહીં બાકો ચો હે બાગ તો અમે વેચી મારે એક કામ કરો તમારી જમીન બાગ કોઈ કામ નથી યાર જેમ કોઈ કામ નથી ના તારને બંધ તો 5 મહિના થી તો ભંગારો ભરાઈ નો છે યાર એટલે અમે તો તમારો વિશ્વાસ કરીને તો યાર જમીનના સિક્કા ના લીધા યાર જમીનના સિક્કા કરવા પડશે હવે તમારે તો હોય તો જમીન બમી પડી એ વાત કરો તો બધે બાઈકે વેચી મારે લેવાનું તો યાર હવે બાઈકે વેચી મારે યાર હવે પેલા ભલાજી શું નામ છે એનું ધનાજી ધનાજી તો પેલા હા બેને વાત લગાવ પોલીસ કેસ કરો આપણે હા એમ જ કરવું પડશે યાર પેલા જાય એટલે આ તો દોડ ભલાજી પકડલા ધનોજી પકડાયા નહીં ધનોજી પકડવાના નહીં મને જોવા દીજે બગાડ્યો આખો કેસ બગડી ગયો પ્રતાપજી પેલા પ્રતાપજી રે પ્રતાપજી યાર પકડો કાપજી ચો છે લે પ્રતાપજી પકડ્યા લા મને શું બતાવ યાર અરે હું થોડો એકલો પકડાવું યાર તમે તો ભેગું નતું અને આઈડિયા તમારો હતો યાર ધીરાજી હા શું કહું હું તમને હા બોલો અરે મોને ના ને હા તો એના પર ફરિયાદ કરો આપણે ના કેસ તો કરી ના ખબર ના કેસ અમે બાઈક વેચી મારા ભરતા હા બરાબર પેલા આયા તા શોરૂમ વાળા હા શોરૂમ વાળા આયા તા હા એ ઓ દાદી અરે કી બાજુ હેડે આ બસ આ બાજુ ત્રણ જણા એવું આવરામ શાંતિ કે શાંતિ આ પેઠિયા જો વાગળીને આયા તમે અરે બજાર જોતો એવું તો એમ હોવા હા બરો હાલો એટલે ઈ આયા તમારા કને હપ્તા વાળા મને કે ધનાજી એને તમે ઓળખો છો મેં ઓળખતા તો નતા પણ કીધું આ બાજુ રહે એ સન્નામો આલ્યો છે મેં અલ્યા પણ એ તો કેટલી મોટી ફાટા કરી હોય લ્યા મોટી વાત મને શું કે તમારે કે લેવલ નથી લેવાના બાઇક લેવાના અને તમે બાઇક લીધું તમે હપ્તા ભરી નો છે ને મોટી કરતા અલ્યા મને કહેતા હતા કે તમે મળદ નહીં કે હા મળદ ના ફાડી ગયા તમે પણ હપ્તા વાળા એને નહીં ગયા અંબા મને જેવું કરતા હતા બસ ઓય બસ અરે મને બીવરાતા હતા બસ કે તમે તમારો કામ નથી કે એવું કીધું મને એમ કીધું એટલે મારે લેવું પડ્યું પછી હપ્તો આલો કે યાર તમે કેમ એમ કરો છો યાર તમે બધા હું તો અલ્યા ના તો હપ્તો આલો કે તમે
જો બે પેલા સરનામું મેં આલ્યું હતું ને બે પકડાઈ ગયા. અલે કાકા પેલા કર્યું કાકા આજનો આ દબતો જુઓ જ મારા યાર બાઈક નો યાર કરો એના ઉપર પેલા આયા છે જો બધા ખરાબ છે તાણે આજ તો પકડાઈ ગયા તો કીધું હપ્તો લીધા વગર જાવું જ ના આજ તો હપ્તો લેવો પડે. હા લાવ હડો તાણે હવે શું કરશો પેલા મહિને 5000 એટલે એક ગાડા 25000 થયા 50000 થયા. એટલે તમે તો કહેતા હતા કે અમે રોકડા પૈસા લાયા છીએ અને વાત કુ તો બાઈક અમે રોકડા પૈસા લાયા એમ કહેતા હતા ને તમારા દુશ્મન ના તમારું નામ તો મેં આલ્યું જ ના યાર નતા આલ્યું ને કે મારા દુશ્મન છે. ના બિલકુલ આલ્યું નહીં યાર તમારું નામ કો આલ્યું હપ્તો છોડવા નહીં. ના ના તમારું નામ તો આલ્યું જ ના હપ્તો તો બધા પૂરે લેવાના યાર. હા નકે બાઈક ખેંચી લેવાનું. એ સારું કર્યું તમે એ સારું કર્યું. હવે શું કરશું આપણે? તમે કરી તો બધું દેખા. હવે તમે ભોગવો બધું. તમે મને પકડાયો ને યાર તમે યાર તો મને તો હું પકડાયો એકલો થોડો પકડું તમે યાર. તમે તો યાર બધું કાગળી બહાર તમે કરાય. મારે તો મફત બાઈક લેવું હતું. મારે તો પૈસા આલવાના હતા યાર. એ તમારા બકોડા બંધ કરો ને મારા પૈસા કાઢો હાડો તમે અમારા મોડું થાય જોડો જો આ અમારા 5 હપ્તા થયા. તમે ઓના ઉપર સિક્કા જ કરી દો એટલે પણ તમે નવરા કે નહીં બીજું શું કરીએ યાર? આ હોયન કરો, મારો સિક્કો નહીં કરો. સિક્કા બીકા કોઈ કરે નહીં પોલીસ કેસ કરી નાખો મારો કોઈ નહીં મારો તો કોઈ સિક્કા જેવું છે જ નહીં કોઈ છે જ ના આગળ પાછળ સિક્કો કર. પાઇપ આ તો પાણીનો બારો થાય એટલે ગમે તે થાય. એટલે બાઇકના પાટા હોય છે હવે ચોથી આયા લે હા જોવા જવું પડ્યું અમને જેલું છે કે આ બાજુ જેવું છે ઉભા બસ ઉભા. લે આટલી કોઈ અલે અલે લે આ બાઈક એક અલે આ બીજું એ પડ્યું છે લે લે બે બાઈક કનો છે લે આ બાઈક કનો છે લે આ કનો છે મારું બેટો બાઈક મારો બેટો કનો છે આગેવાન ના તો મારે કહેવું જ પડશે ગમે તે થાય જેમ કે મારું બેટું મારા ઈડા ને એમ ભાજી નાખ્યા છે એટલે ગમે તે થાય પણ આગેવાનને મારે મળવું જ છે. આ બાઈક છે કે નો પતો લગાડવો જ પડશે મારે આગેવાનને તો આજ મળવું જ છે યાર. આગેવાનને મળશે તાણે આ દોનો નિકાલ થાય. બાઈક મારા ઈડા ભાજી નાખ્યા છે. આ ઈડા મારા ભાજી નાખ્યા છે. એક બાઈક હું લઈ લઉં રૂ આજ. આગેવાન સાહેબ મને લેવરાવશે આજ. ઓમાં મૂચી દો કે અમને નાહી ની જો વાત કરો મત ખબર રાખજે ને ચોજા દિનેશ ભાઈ હમણાં આવો કે યાર લે નાહી જાય લે ખબર રાખજો કે ના હવે કના ભેગા તો છીએ યાર હવે ના બાબલા નાહી ની જાય યાર વાત તો પછી યાર આમ તો ખટક રાખજો. હા સલાજી હા હવે હીડો પહાણ લઈને આયા છો લે ઓ યાર પેલો બાઈક પાડી રહ્યા તો શું કરશો કહો? અરે બોલો જ મત આપણે. બોલો જ મત. હા આપણે સુખ શાંતિ ઉભા રહો. આપણે તો એક જ વાત રાખવાની કે વેચી જ મારી. હા અરે બરોબર. હા મને હલવાવજો હું તો પાછું. તું મને મત હલાવજે. ના 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 નહીં તો વાત જ દા દો. શું કીધું? હારું આગેવાન સાહેબ એ મારા ખેતરમાં બે બાઈક પડ્યા હે. ચોકડે મારા ખેતરમાં એટલે ચો ખેતરમાં બાપો છે મારા એડા વાયા હે ને એડામાં બે બાઈક પડ્યો એટલે કોઈ પાર્કિંગ દી બનાવી દે છું મેં ના પાર્કિંગ કોઈ નથી. બે બાઈક મે જોયા મારી નજરે મે મારી ઓછો ને નજરે પાડે ઓડે છે તો પાર્કિંગ હશે તો મેલે એટલે કોણ મેલે સી ખબર પણ અંદર બે બાઈક પડ્યા હતા. તમને હું હાડો વતાડું તો હાડો ચો પડ્યા છે બે બાઈક છે મારા એડા ભાગ્યા છે. મને એક આલવું પડ્યો એટલે પણ ઓળખી તો કે જેમ છે તમે ખબર તો પડી હતી કે બાઈક અમારા થઈ ક્યાં છે. મને તો ખબર નહીં. બે બાઈકો કે મેલ્યા હંતાડ્યા છે એવું છે એમ ને હોય બરોબર. હા રેડો તો આપણે જોતા રેડો. તમે જોયા છે ને બાઈક કેના છે એમ? હોય બે બાઈક છે. હું તમને રૂબરૂ બતાડું એટલે બાઈક કે એવું છે એમ? હોય મારા આઈડા ભાગ્યા છે એટલે હું એક બાઈક તો લઈ લઈશું. અરે બાઈક તો જોવા ચેનું છે ચેનું ની ખબર પડે તો પછી તો ભાઈ નિર્ણય ખબર્યો. હા એટલે આ રે આઈડા કીધા આ રે આઈડા ભલાજી અચ્છા બેસ છે જમીન તો ચોસે હોય ખબર આપણે તો ખબર નહીં મગજમારી કોઈ થીતું તે શું પણ મને લાગે એડો કને ઊભા છે બાઈક તો અહીંયાનો નહીં હોય. લેડો પેલા આપણે બાઈક પડાડો પછી આપણે હા બાઈક ડોટામો પેલા ઓય છે કાગળ ઓય થી જાય ને ભઈક્યા એ ભઈક્યા એટલે હાર હેડો જતો આ નેટલો આ હમી કરતો તો ના આટો હેડી હોય થી
ના અંદર જેલો હે અંદર જેલો હે ઓય ઓય હેડો તો હેડો પછી શીખો મને આવતા આવતા લઈ ના ગયા હોય તો ના ના તો હેડો અંદર આ પડ્યું સાહેબ ઓ તારી એક આ પડ્યું સાહેબ અને એક આ પડ્યું આયા મારા વાહ આ તો ચાવી માં પડી છે હા હું કહું છું ને હે હા અને એક બીજું આ પડ્યું આયા આવો ઓ તારી એક તો હા બરોબર આ નવું છે આ નવું પેટી બાઈક છે આ તા ઓમાં ચાવી છે હા ઉતરણની દંડી બંડી ને ખાયેલી છે એવું છે હા આ તો 100% ઓલા જે ઓય ભગવા લડાય છે ને હા 100% અહીંયાનો છે પૂછવું પડશે ને હે ઓય હેડો અહીંયા હેડો આ એડા ભાગ્યા છે બરોબર ઓયથી નીકળી જાવ ઓયથી આમ ભમી નીકળી હેડો ઓયથી જબરા હા ને હેડો ઓયથી હેડો ભેગા ક્યાં છે તો હું શું કહું આપણે ડાયરેક્ટ બાધા ભારે તો અહીંયા બાઈક નું ના કહેવાય ના ના કેવાય હા નકા માર દે કે એ તો બાઈક ના ધણી ના હોય તો એરિયા થઈ જાય છે ધણી અરે એમ ના લેવા જોઈએ હોય તો પછી લેવા તમે દેવા તો એટલે માર કોઈ વાંધો નહીં આવે આગે ઓલા આયા જો ઓલે આજીવન આયા કેમ ભેળા થયેલા બધા એટલે તમે તમારો પરિચય તમારું નામ શું ઈ તો પૂછો આગેવાન છે એમ ને આગેવાન સાહેબ હા બોલો ઓય અમારા આજ 5-6 મહિના પહેલા બે બાઈક લઈ ગયા હતા બાઈક લઈ જશે હા 20,000 ભર્યા હતા અને 5,000 ના હપ્તા હતા હા હા એ 5 હપ્તા ચડ્યા છે ચડ્યા હવે છે ને? હપ્તા આવતા નહીં કે બાઈક તો કે બાઈક નું કીધું બાઈક એમ વેચી માર્યા છે બાઈક લઈ જાય બે બાઈક લઈ જાય. નવા ત્યાં ઘેર લાયા ને તો ચાલુ જ ના થાય ને. બે બાઈક અલા બે નવી પેટલે હા વેચી મારે ચાલુ જ નતો થતો એટલે બરાબર ભંગારમાં આલ્યા ચાલુ ના થતા હોય ને સાંભળ્યું? તમારે એટલે આ બધા કેવા થાશે છે કે દાળમાં કાળું છે પણ આ તો દાળ આખી કાળી છે એવું જ લાગે હા અને મેં તો સાંભળ્યું અને આ ભલાજી ક્ષેત્રમાં મેં પાર્કિંગ બનાવ્યું છે એવું છે હા શેનું પાર્કિંગ બનાવ્યું હમણાં હું પાર્કિંગ કરીને આવ્યો છું ફાળી જાય એવું લાગે હે કોક કરો યાર ને કહેવા તો મતો હતો નવું પાર્કિંગ બનાવ્યું છે બાઈક હું અહીં બાઈક ઉભો રાખવા બનાવ્યું છે આગેવાન છે પાર્કિંગ નું કે મને એવું લાગે કે ફાળી જાય રહ્યા આપણે તો વચ્ચે વચ બાઈક ચાલ્યા શું કરશું આપણો પેલા હું કે હું કેવા ભળીએ પેલા સાંભળ્યું? આ બે બાઈક ઓવાન જ છે તમે કહેતા ને કોક મુચીન જેવું છે ને કનો છે અરે બે મૂર્તિયા બાઈક વાળા પણ એડા તો નેમીને મારા બધા એડા ભાજી નો છે બાઈક બધો નિર્ણય કરીએ બાઈક ના આલું હું બાઈક તો એડા ભાજે ને એનું નુકસાન લે આપણે હા તો એનો બરાબર વધો નહીં પૈસા લઈજો પાછું હા. આમ વાપરેલા લઈજો કોણ છે બાઈક વાળા ભાઈ તમે બે કાઢ્યા બી બાઈક વાળા કે માલિક કાઢા છે અમે તો હપ્તા લેવા વાળા છીએ હપ્તા લેવા વાળા છે એમ હા, ને? ના, હપ્તા લેવાના એટલે બાઈક તો હોય ને એટલે અમે વેચાતા અમાર તો આગેવાન બધો એનો નિર્ણય કરી આલો અમારે હપ્તો પૂરો કરાવવા આગેવાન કોઈ તો બાઈક લઈ આલો કોઈ તો હપ્તા લઈ આલો બાઈક હટાડવા માટે અમારે જ એડા મળ્યા અમે તો હટાડ્યો બાઈક અમે તો ખબર કને હટાડ્યું બાઈક તાણા એડા ને બધા ભાજી નાખવાના કને હટાડ્યું બાઈક આગેવાન બાઈક સાહેબ તો બે હંતાળી ગયા છે અમે તો હટાડ્યું બાઈક ગુનેગાર તો આ બે બાઈક તો ભાઈ બે હંતાળે છે આ બેવો ને બાઈક હા, અને અરે ભાઈ બધા છે ઉઘરા વાળા તો તમે પૈસા લેવડાવો અમારે સપાડી રહ્યો છે જેમ કે હાલો અને પૈસા નથી હાલો બાઈક નથી હાલો ના ના વેચી મારે બસ ખર્ચો લેવાનો અલ્યા ભાઈ હેડો બતાડું અમે તો અમારે ના હોય અમે તો વેચી મારે વેચી મારે અમે. વેચી મારે છે એમ ને ઓય. હા તો બાઈક મારે છે તો હું મૂચ્યા છે તો બાઈક જ ના હાલે એવો હેડો તો બાઈક તો હેડો હેડો બતાડું બાઈક હેડો એ આગેવાન હા આ ધનાજી ને પ્રતાપજી બાઈક લાયા ને એટલે મને શું કહેતા હતા ખબર છે હમ એ તો કે અમારા મર્દોના કામ છે કે તમારા કામ નહીં કે બરોબર અને હવે બાઈક ના હપ્તા ઉપર બાઈક લાવી ને હવે હંતાડી કેવા ફરો છે અને તમે હપ્તા ભર્યા બરા હા, અમે તો પૂરું કરી નાખ્યું બધું એવું છે હોય અંડા હા, હતા વધુ નહીં તો અહીંયા ભરાય રહેશે બધું સારું થશે હેડો ઈ તો કશું વાંધો નહીં હાલો જોવા ગઈ આજથી નેટ જો લે મારા એડા બધા પાછી નોખશો લે ઓય એડા પાછી નોખશો લે જાય જો હું ને ગાડી મૂક્યો બતા આ રહ્યો બાઈક આ બાઈક પડ્યો જોઈ ચો સફારી માં ઉઠી કોઈ ના હોય વચ્ચે એટલે બધી ચો સફાડવાના તરે તમારે એવા એંડામાં લાવી નાખી દીધા ને ઉભા કરી નાખ્યા આપણે આને કે અમારા બાઈક નથા આ કોનો છે આપણો ગામમાં આટલું બધું મોટું ગામ છે ને હોય છે સફાડવાના તરે આ તો મારું હે બાઈક એ તો મને ખબર હતી તારું છે એ તો આમ પેલું પડ્યું મારું હે હે બાઈક લોરું આ તો લઈ લેડો. પહેલા જેવા ના પાડતા હતા આ બાઈક તમારે પૈસા આલો પેલા મારો એડા પાછા એને પૈસા તો પૈસા બધું ધનાજી બધું હાલશે પણ આ તો નાહવાનું ભલાજી, હળો. દોડવાનું દોડવાનું ધનોજી યાદ આવે હળો ભલાજી તો પૈસા તમને મળી જાય આપણે આગળ હપ્તોનું કરજો પાછું એ હપ્તા હળો હું શું કહું અમારો તમે તમારા હપ્તા ને પડીએ મારા એડો ની પડીએ તમે છે ને પહેલા પૈસા લીધું ને આ બાઈક છે ને તમે ટાઈમ સે હપ્તા ભરી નાખજો બરાબર હા આ તમારા હપ્તા આવી જાય જે 5 હપ્તા જે ચડ્યા છે ને એ પહેલા હાલો બરા તમે ટાઈમ થી ટાઈમ ભરી નાખજો શું કીધું ધનાજી આપણે કે પછી બાઈક ખેંચાવા છે ભરશો કે ખેંચાવા છે
ભલા આદમી પર ખર્ચો કર્યો ને યાર યાર તમે તો બોલતા કેમ નહીં યાર હપ્તા ભરી દઈએ ને હા બરોબર હમણાં હપ્તા ભરી નાખશે મારે 20000 રૂપિયા બાકી તમારી જોડે લેવાના મારે એ તો પૈસા હાલશો હાલ તો અને પાછો હમણો આ વસ્તુ લ્યો ને તો જોઈ વિચારી લ્યો કઢીની કિંમત છે ને કે ચાદર હોય એટલે પગલો ઉભા કરાય વધારે બાથું ન ભરાય પણ અમારે ચાદર મોટી બધી છે આપણે એ ચાદર ન કમાવે જે ચાદર હેડતી હોય જ ચાલે તનાજી આપણે ચાદર મોટી મોટી નહીં લાયેલા ગમે તેવું ફાળી હોય ને જો લાગે ને તો ચોય બી લાગી જાય ફાળિયામાં તો હવે વાત સાચી. હા હેડો હવે આ બાઈક લો ને. ચાદર મોટી તેટલા એડાય મોટા દેખાણો ને ભાઈ ખબર આ મોટી ચાદરમાં લઈને આયા છે ઘણા ડોળો કરતા હતા ને આવા જોઈ વિચારને બરાબર. અમે કેવાય અમે મળે જ કેવાય હપ્તા બીજા ભરીનો છે ના બાઈક કાઢો હવે ના બાઈક કાઢવા જોઈએ. બાઈક કાઢજો એડા ભાગવાના